કોઈપણ વ્યક્તિ અકસ્માત થાય ત્યારે અકસ્માત સંદર્ભે સાધનો અને ઘટના સ્થળનું પંચનામું કરવું પડે છે, પછી જ વાહનો હટાવાતા હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટી પંડોલી ગામે અકસ્માત બાદ પંચનામા વગર જ સાધનો હટાવવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું। મેઘરજ તાલુકાના મોટી પાંડોલી ગામે ગત સાંજે ડેન્ડુલ મુકેશભાઈ ઢેકવા તરફથી રિક્ષા લઈને મેઘરજ તરફ જતા હતા। તે દરમિયાન ખરાડી ફળિયા પાસે ચીકારી તરફથી પૂરપાટ ઝડપે બાઇક લઈને આવતા વરસોડા કિરણભાઈએ રિક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો, જેથી રિક્ષા ચાલક ડેન્ડુલ મુકેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી 108 દ્વારા તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। ત્યાં સુધી રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ મૃતકના પરિવારજનો ફરિયાદ માટે મેઘરજ પોલીસ સ્ટેશન ગયા હતા। તેવામાં ઈસરી પોલીસ મથકના કર્મીઓએ અકસ્માતના વાહનો ત્યાંથી કોઈ જ ફરિયાદ કે પંચનામા વગર ત્યાંથી હટાવવામાં આવ્યા હોવાની માહિતી મળતા મેઘરજ પોલીસે ઈસરી પોલીસના માણસોને કહ્યું કે પંચનામું થયા વગર સાધનો ના હટાવાય, એટલે પોલીસ કર્મીઓ વાહનો ત્યાં છોડી રવાના થયા હતા, જેથી આ અકસ્માત બાબતે મૃતકના પરિવારજનોને કોઈ શંકા ગઈ છે, તેથી ન્યાય ના મળે ત્યાં સુધી મોટી પંડોલી મેઘરજ રોડ રોકીને ચક્કાજામ કર્યો હતો। તો મૃતદેહને પણ મેઘરજ પીએમ રૂમ આગળ મૂકીને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ પરિવારજનો દ્વારા ઇનકાર કરાયો હતો। તો આ સમગ્ર હકીકત મૃતકના કાકા ડેલુલ થાનાભાઈ લીંબાભાઈએ જણાવી હતી। તો આ મામલે ઈસરી પોલીસને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મોટી પાંડોલી પાસે અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નીપજ્યું છે, તેમજ આ બાબતે સ્થળ સ્થિતિ તપાસ્યા બાદ જ ફરિયાદ કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।